तस्मै श्री गुरुवे नमामि रहे शेषे लीलाशिलाभिषायं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं तराणि चतुर्विंश त्रिविंश षडभिराजलेयोऽसो पञ्चदारले શ્લોક ક્યાં સુધી થશે? શ્લોક ક્યાં સુધી થશે? એક જ શ્લોક પહેલો આજે આપણે પ્રભુવાદ વિશે સમજવાનું છે. એમાં જીવ, જગત અને બ્રહ્મ વિશ્વાસ. બરાબર? મુખ્ય આ ત્રણ પાસા સમજવાના છે. આપણે શ્લોક અથવા શ્લોકાર્થની બદલે આગળના જે શ્લોકોમાં જે આવવાનું છે ને એ સમજશું. હવે શ્લોક આમાં બુક ખોલી રાખવાની જરૂર નથી. નોટ્સ કરવી તમારે ભેગા આપણે પહેલા એની આ જે એક કન્સેપ્ટ છે કે જે ગ્રંથની અંદર આવશે, બ્રહ્મવાદનો કન્સેપ્ટ છે, ગ્રંથની અંદર આવશે. સેવામાં કેવી રીતના લાગુ પડે એ જે તે શ્લોક વખતે ખ્યાલ આવશે. પણ એ સમજતા પહેલા બ્રહ્મવાદ શું છે, જીવ, જગત અને બ્રહ્મનું રિલેશન શું છે એ આપણે સમજવાનું છે. આમ થોડુંક તત્વજ્ઞાન વાળો આજનો સેશન રહેશે. પણ એ તત્વજ્ઞાન ગ્રંથની અંદર જ્યાં શ્લોકમાં એનો રેફરન્સ આવશે એ સમજવા માટે જરૂરી છે. એટલા માટે આજનું સેશન આપણે એના ઉપર લઈએ છીએ. બ્રહ્મ, જીવ, જગત આના ઉપર આવીએ ને એની પહેલા કોઈ પણ દુનિયાની અંદર આમ જોઈએ ને તો આસ્તિક અને નાસ્તિક આ રીતે બે તમને બે પ્રકારના માણસો જોવા મળે. હવે આનો મિનિંગ શું થાય? મતલબ શું થાય? ના માને. શેમાં ના માને? ધર્મમાં. લોકો કેમ કે હું ભગવાનમાં માનું છું, ધર્મમાં નથી માનું, તો એને શું કહેવાનું? આસ્તિક કહેવાય. હવે બે રીતના આના મિનિંગ થાય. એક સાદી રીતના, સાદી ગુજરાતી ભાષા જે સીધો સાદો શબ્દાર્થ થતો હોય ને એ. બીજો ટેકનિકલ, મતલબ આપણે ત્યાં સનાતન ધર્મની અંદર આસ્તિકની જે ડેફિનેશન છે એ વેદમાં જે માને છે એ રીતે એ અર્થમાં અહીંયા વાત નથી કરતો. પણ ભગવાનમાં માને અને ન માને તો આસ્તિક, અને ના માને તો એને નાસ્તિક. ધર્મ પછી બરોબર. એટલે ધર્મમાં માને એના કરતા ભગવાન છે કે નહીં લૌકિકમાં એમ જ કહીએ ને આપણે કે તું તો ભગવાનમાં નથી માનતો એટલે આપણે નાસ્તિક સમજીએ, જે ના માનતા. બરાબર? તો આ બે પ્રકારના અલગ હોય છે. એ શેના આધારે નક્કી કર્યું? ભગવાનનો માને છે કે નહીં? ભગવાન એટલે કોઈ એક પરમ તત્વ મને પછી ભગવાન કોના કેવા છે એ બધા પણ પાછળ એ પોતાની માન્યતાઓ અલગ હશે. કોઈ કે સાકાર છે, કોઈ કે નિરાકાર છે. બરાબર છે? તો ભગવાનમાં માને છે કોઈ પણ રીતે, અથવા તો એક પરમ તત્વ છે કે જે ભૌતિક આપણી જે ક્ષમતા છે એનાથી ઉપર છે, અથવા તો જગતનું નિયમન કરનારી એક શક્તિ છે એમાં માને છે, તો એ આસ્તિક. નથી માનતો તો નાસ્તિક. હવે જે આ આસ્તિક ભગવાનમાં માને છે એ એક રીતે નથી માનતા, અલગ અલગ રીતે માને છે. કોઈ એમ કે ભગવાન હું મૂર્તિમાં નથી માનતો, હું ઊર્જામાં માનું છું, અથવા ભગવાન નિરાકાર છે એ એક શક્તિ છે. કોઈ એમ માને કે હું આ ફલાણા અથવા તો આ કે આ દેવી દેવતાને ભગવાન માનું છું, અથવા મેની પૂજા કરી એની અંદર પણ પાછા પ્રકારો છે. કોઈ પણ સાધના પ્રણાલીની અંદર
એક પરમ તત્વ છે, જેને ભગવાન કે ઈશ્વર કે એનો એક સ્વીકાર હોય છે. જગત છે અને જીવ, કારણ કે જીવ પોતે જ સાધના કરે છે. એટલે આ ત્રણ વસ્તુ ને કઈ રીતના આપણે સમજીએ છીએ એના ઉપર આખી આગળનો એ છે તે સંપ્રદાય અથવા માર્ગ અથવા સાધના પ્રણાલી અથવા એની જે કે મેથડ્સ છે એનો આધાર આના ઉપર હોય છે. બરોબર? આટલું ક્લિયર? કોઈ પણ સંપ્રદાયની અંદર એવું નહીં તમે આ કરો એટલે તમે આ સંપ્રદાય, એવું નથી. સેવા કરો છો એટલે મહાપ્રભુજીના સંપ્રદાય. સેવાની પાછળ પણ આખું એક તત્વજ્ઞાન છે, એ આપણે સમજવું. એટલે સેવા કરીએ એટલે પુષ્ટિ માંગીએ, ખાલી એટલું જ નથી. સેવા કરવાની પાછળની જે સમજ છે એ તત્વજ્ઞાન છે. બે મળી અને મહાપ્રભુજી અપેક્ષા રાખે છે કે આપણે સેવા કરીએ તો પરમ તત્વમાં કોઈ પણ રીતે માને છે. તો હવે એમાં કોઈ સાકારમાં માને, કોઈ એમ કે ના ના સાકાર નિરાકારમાં માને, આવી રીતના અલગ અલગ માન્યતાઓ છે. હવે એવું હવે નાસ્તિક છે એ તો આમાં માનતા જ નથી. એટલે એમ માને છે કે આપણે બધા માણસો છીએ અને આ દુનિયા છે, જેવું હોય છે. આ એક બાબત. હવે જે ભગવાનમાં માને છે, પરમ તત્વમાં માને છે, જે આ રીતે આસ્તિક છે, એ જગત વિશે શું માને છે? કોઈ એમ માને છે કે આ ભગવાને બનાવ્યું છે, કોઈ એમ માને છે કે ના ભગવાને બનાવ્યું નથી. તો એમાં કેટલા કેટલા મતો છે, એ પ્રમાણે એ લોકોની સાધના પ્રણાલી અલગ અલગ થાય. તો આપણે શું માનીએ છીએ? મહાપ્રભુજી શું માને છે? બ્રહ્મવાદમાં એના વિશે શું કહેવાનું છે એ આજે આપણે સમજીશું. કોઈ એમ માને છે કે આમાંથી આ જીવ વિકૃત પડ્યો છે, કોઈ એમ માને છે કે આ જીવને પર અલગ છે. અમુક જે નોન વૈદિક શાખાઓ છે એમાં એવું છે કે જીવ આ પરમ તત્વના પદને પ્રાપ્ત કરે છે, પોતે પરમ તત્વ રૂપ થઈ જાય છે. એવા કેટલા બધા અલગ અલગ મતો છે. આપણો શું મત છે બ્રહ્મવાદ, મહાપ્રભુજીનો શું મત છે એ આપણે સમજવાનું છે. બ્રહ્મવાદની રીત હવે એ મતના નામ સમજીએ. એક તો બ્રહ્મ, કેવો બ્રહ્મવાદ? શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. પછી હજી એક નામ છે, ખબર છે? સાકાર બ્રહ્મવાદ. શુદ્ધાદ્વૈત શબ્દ મહાપ્રભુજીનો જે મત છે એને ડિફાઇન કરવા માટે ઘણો પાછળથી આવ્યો. મૂળ સર્વોદમની અંદર છે સાકાર બ્રહ્મવાદ સ્થાપક. મહાપ્રભુજીને કીધા છે સાકાર બ્રહ્મવાદના સ્થાપક. મહાપ્રભુજીનો જે મત છે એ એક રીતે સાકાર બ્રહ્મવાદ. સાકાર એટલે શું? કે જે આકારને માને છે, આકારને મિથ્યા નથી ગણતો, આકારને એપ્રિશિએટ કરે છે. બ્રહ્મવાદ, બ્રહ્મવાદ એટલે શું? કે આકારના સમજ. આટલું ખબર? આટલું ક્લિયર બધા? યસ. હવે બ્રહ્મમાં માને છે આ જે આસ્તિક શાખાઓ, એના માટે બ્રહ્મ છે કે નહીં એ પ્રશ્ન મોટા ભાગની શાખાઓ મને, જેમ કે અમુક નાસ્તિક શાખાઓ છે એમાં તો એનો સ્વીકાર નથી. ભગવાન જેવું કંઈ છે નહીં, જેવું આવ્યું હતું જલસા કરી લેવાના, ભગવાન કઈ હોય નહીં, પૂર્વ જન્મ કે આના પછીનો જન્મ એવું કાંઈ ના હોય. જે છે જે એક નરી આંખીને કઈ સત્ય બાબત મિથ્યા છે, એવા પણ અમુક મતો છે. એનું ડિસ્કશન આપણે અહીં કરવા નથી. એ ઈશ્વરના અસ્તિત્વમાં સ્વીકાર નથી કરતા. અમુક વિચારધારા અથવા વિચારની શાખાઓ એવી છે. પણ જે માને છે એ બ્રહ્મને પણ જુદી જુદી રીતે સમજે છે, એની સાથે જીવને પણ અલગ અલગ રીતે સમજે છે અને જગતને પણ. એમાં આપણે આ ત્રણેયના મત સમજીએ. બરાબર? જ્યાં મોટા ભાગની આપણા જે વૈદિક સંપ્રદાયો છે એની બ્રહ્મ વિશેની સમજમાં ઘણું બધું સમાન છે, પણ ઘણું બધું અલગ પણ છે. એ પ્રમાણે છે તે મતનો પ્રચલન થાય છે. જેમ કે શંકરાચાર્યનો જે મત છે એ છે આપણે કહીએ ને માયાવાદ, સ્વા કેવલાદ્વૈતવાદ. તો એ
એ બ્રહ્મ વિશે શું માને છે, જગત વિશે શું માને છે, જીવ વિશે શું માને છે, એના આધારે એનો આ મત નક્કી થાય છે અને એના મત પ્રમાણે એની સાધના પ્રણાલી હોય છે. એમ આપણો જે મહાપ્રભુજીનો મત છે સાકાર બ્રહ્મવાદ, એના પ્રમાણે આપણી સાધના પ્રણાલી એટલે આપણી સેવા અને આપણી જે જીવનશૈલી છે એ નક્કી કરેલી છે. બે એકબીજા સાથે કનેક્ટેડ છે, અલગ અલગ નથી. બરાબર? એટલા માટે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ વિધિયતા, આ મહાપ્રભુજીના વચન. તો હવે આ આપણો જે સાકાર બ્રહ્મ છે એના અમુક સિદ્ધાંતો ઉપર આપણે નજર નાખીએ. પહેલું, બ્રહ્મ જે છે આ જે કઈ મત છે, આપણે અત્યારે જે વાત કરીએ છીએ અથવા તો જ્યારે પણ મહાપ્રભુજીની ફિલોસોફી આપણે સમજવાની કોશિશ કરીએ, એમાં જે કંઈ કીધું છે એ એકચ્યુઅલી ક્યાંથી આવે છે? મહાપ્રભુજીની સ્વતંત્ર મૌલિક વિચારધારા નથી, પણ વેદમાં જ જે કીધેલું છે એ છે, ઉપનિષદોની અંદર જ જે કીધેલું છે એ છે, ગીતાજીની અંદર જે કીધેલું છે એ છે. એ મહાપ્રભુજી એને પોતાના તરફથી રજૂ કરે છે. બ્રહ્મ જે છે એ સર્વોપરી છે, સર્વાત્મક છે અને બધું બ્રહ્મમય છે. આ એક વસ્તુ, બધું સર્વાત્મક છે બ્રહ્મ અને બધું બ્રહ્મમય હોય તો જગત જે છે, જગત એટલે આપણે જેને જગત સમજીએ એ એનાથી અલગ હોય કે નહીં. આપણે એવું સમજીએ છીએ કે બ્રહ્મમાંથી જ બધું પ્રગટ થયું છે. બ્રહ્મ એટલે પરમ તત્વ. અત્યારે ભગવાન એ ટેકનિકલ ટર્મ થઈ જશે કે જેને આપણે ભગવાન તરીકે પણ બ્રહ્મ તરીકે સમજીએ છીએ. ઉપનિષદોની અંદર પણ બ્રહ્મ શબ્દ છે, એમાંથી જ બધું પ્રગટ થયું છે. એકો અહમ બહુશ્યામ પ્રજાય, હું એકમાંથી અનેક, અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ સુજવે રૂપે અનંતવાસ. એ શું છે કે જે કઈ છે એ તું જ તો છે, તારામાંથી તો બધું પ્રગટ થયું છે. એટલે ભગવાનમાંથી તો બધું પ્રગટ થયું છે. બધું એટલે શું? બધું એટલે એકચ્યુઅલી બધું છે. એટલે આપણે પણ અને આખું જગત પણ પ્રભુમાંથી પ્રગટ થયું છે. હવે ખાલી પ્રભુમાંથી જ પ્રગટ થયું છે એટલું નહીં, પણ એ પ્રભુમય પણ છે. એટલે બ્રહ્મમય પણ છે, જગત બ્રહ્માત્મક છે. કઈ રીતના એ સમજ. બ્રહ્મનું એક નામ છે સચ્ચિદાનંદ. સત ચિત અને આનંદ. સત એટલે શું? સત એટલે હોવું, ટુ બી, હોવાપણું. જે વસ્તુ છે એને આપણે સત કહીએ. જે વસ્તુ અસત છે એટલે શું? જે ઇમ્પોસિબલ છે એને અસત કે જે એકચ્યુઅલી પોસિબલ નથી. જેમ કે આકાશનું ઢાંકણું આપણે બોલ્યા તો ખરી, પણ હકીકતમાં એ નથી, એટલે કે સતની કેટેગરીમાં નહીં આવે. પણ જગત છે, અરુણ છે, ડસ્ટર છે, બોર્ડ છે, પેન છે, તો આ સત કહેવાય, કારણ કે છે, રાઈટ? તો એ સત છે. હવે સમજવાનું અહીંયા છે, બ્રહ્મ છે એ સત પણ છે, ચિત્ત પણ છે, આનંદ પણ છે. સતા હોવી, પ્રગટ થવું એ સત ગુણધર્મ છે. એટલે પોતાના સત ગુણથી પ્રભુ જગતમય બની જાય છે. એટલે જગત છે એ પણ સત છે અને જડ છે. જડ છે એટલે ભૌતિક છે, ભૌતિક છે એટલે એ જગત છે, એમાં બધું આવે. જે જીવ છે સતમાંથી પ્રગટ થાય છે જગત. હવે આવશે ચિત્તમાંથી જીવ પ્રગટ થાય છે. ગદ્ય મંત્ર જ્યારે આપણે બોલીએ, ગદ્ય મંત્રની જે ભાવ છે એની અંદર એ જ રીતે આવે છે કે આ જે જીવ છે એ બ્રહ્મનો અંશ છે અને પ્રભુમાંથી વિકૃતો પડેલો છે. તો એ બ્રહ્મવાદ જ સમજાવે છે કે આપણે કોણ છીએ, જીવ કોણ છે. હવે આપણે જગતની વાત થઈ, હવે જીવની વાત કરીએ. જીવ કોણ છે? જીવ પ્રભુનો અંશ છે. પ્રભુ એટલે આપણે ફિલોસોફિકલી જોઈએ તો બ્રહ્મ, આપણે ભક્તિના ભાવથી જોઈએ તો પ્રભુ અને ભગવાન.
પણ જ્યારે તાત્વિક ચર્ચા કરતા હોય તો ટેકનિકલી ટર્મ્સ યુઝ કરશો બ્રહ્મ. તો જીવ એ બ્રહ્મનો અંશ છે. હવે જેનો અંશ હોય એ એનામાં જ હોય. જેમ કે માટી છે આખી ભૂમિમાં, એમાંથી એક અંશ નીકળે તો એ માટીમાં જ હોવાનો. માટીમાંથી જ ઘડો બને છે, તો ઘડાની અંદર માટીપણું, માટીનો જે ગુણધર્મ છે એ તો એની અંદર રહેવાનો જ છે. એવી જ રીતે બ્રહ્મમાંથી જ્યારે જીવ પ્રગટે છે ત્યારે જીવની અંદર પણ બ્રહ્મના ગુણો રહે છે. કયા? સત અને ચિત્ત. ચિત્ત એટલે ચૈતન્ય. પંખો સ્થિર છે પણ એમાં વીજળી આવે પછી એ મૂવ થાય, પછી ફરે. વીજળી છે એ ચૈતન્ય જેવું કામ કરે છે. એટલે પથ્થર છે એ જળ છે, જે જીવ છે એ મૂવ થાય છે. ઝાડ છે તો મૂવ નથી થતું પણ ગ્રો થાય છે, ઉગે છે. તો એની અંદર જીવ છે, આપણી અંદર જીવ છે. એ જીવ છે એને લીધે જળની અંદર એક ચેતના આવે છે. એ ચેતના એટલે પ્રભુનો ચિત્ત ગુણ એ આવે છે તો બ્રહ્મમાંથી પણ અંશ રૂપે આવે છે. બ્રહ્મમાં એ અસીમિત છે, અપરિમિત છે ચિત્ત ગુણધર્મ. એટલે બ્રહ્મની ચેતનાનો પાક નથી, પણ આપણી અંદર ચેતના છે એ સીમિત છે. એટલે આપણી અંદર અનંત ચેતના નથી. આપણી અંદર શક્તિ ખરી, આપણે આ દેહને મૂવ પણ કરીએ છીએ, પણ એની એક મર્યાદા છે, એની લિમિટેશન છે. કારણ કે જીવ ભગવાનનો અંશ છે, પોતે ભગવાન નથી. એટલે અંશ હોવાને લીધે બ્રહ્મના જે ગુણો છે એ પણ જીવની અંદર છે. એટલા માટે જીવ સત્ય પણ છે અને ચૈતન્યમય પણ છે. હવે આનંદની વાત કરીએ. આનંદ એટલે શું? આનંદ એટલે આપણે કંઈક મજા આવી, આનંદ કહેવાય. એકચ્યુઅલી અહીંયા તાત્વિક રીતના આનંદનો મતલબ થાય અનંતતા, કે જ્યાં સત અને ચિત્તની પણ અને બધા ગુણોની અનંતતા છે. એટલે અખંડતાય છે અને અનંતતાય છે, એટલે અખૂટ. એટલે પ્રભુની અંદર એક અનંતતા છે. એટલે માનો કે આપણે અહીંયા છીએ તો ત્યાં નથી, હું અહીંયા છું તો ઘરે નથી. આપણી મર્યાદા છે. આપણે એક સ્થળે એક સમયે એક સ્થળે જોઈ શકીએ, પણ ભગવાન એક સમયે બધે હોય છે. અને જેમ ગીતાજીમાં કીધું કે અર્જુન આ યોગ આની પહેલા મેં કીધેલો છે, સૂર્યને પણ કીધેલો છે, તારા બધા જન્મો તને યાદ નથી પણ મને યાદ છે. એ ભગવાન એમ કહે છે કે હું સર્વવ્યાપી છું, મને બધા સમયની બધી ખબર છે અને એક જ સમયે બધી જગ્યાઓની બધી મને ખબર છે. તો એ બ્રહ્મના ગુણો છે. સર્વવ્યાપી હોવું, સર્વ જ્ઞાની હોવું, એ બધું. તો એ ભગવાન આપણે એટલે જીવ અંશરૂપ છે, એટલે એમાં એ શક્તિ નથી. પણ પ્રભુ એક સમયે અનેક જગ્યાએ હોઈ શકે છે અને દરેક સમયે ભગવાન તો છે, કારણ કે સમય છે એ પ્રભુમાંથી પ્રગટ થાય છે. આપણે આ જલ્દી મગજમાં નહીં સમજાય. સમય છે, સમય કાલ એ ખુદ ભગવાનમાંથી પ્રગટ થાય છે. કાલાનામ કાલોસ્મી એમ કહે છે કે હું કાલનો પણ કાલ છું. ગીતાજીમાં સમય આપણે ખાલી એક સાદી બાબત કરીએ કે આપણે પૃથ્વી ઉપર છે, આપણો સમય છે, સમય બદલવાનો નથી, એ બધું. તો સમય કેટલો રિલેટિવ છે સમય છે કે આપણો સમય એટલે શું? આપણી ઘડિયાળ કેવી રીતે સમજીએ? અત્યારે રાત છે, પછી સવાર થાય, પાછી રાત થાય, પાછી સવાર થાય, એમ કરીને દિવસ જાય, પછી અઠવાડિયું જાય, મહિનો જાય, વર્ષો જાય. પણ આપણે આ અઠવાડિયાની, વર્ષની ગણતરી, દિવસની ગણતરી, એ બધાનો આધાર પૃથ્વી ઉપર છે. કારણ કે પૃથ્વી એક ચક્કર આમ પૂરું કરે પોતાની ધરી ઉપર, ત્યારે દિવસ પૂરો થાય, ત્યારે રાત પૂરી થાય, 24 કલાક પૂરી થાય. બરાબર? હવે પૃથ્વીને ધરી ઉપર ફરવાનો જે ટાઈમ છે એના કરતા બીજા ગ્રહોનો અલગ અલગ છે. ત્યાં સમય આપણા કરતા અલગ ચાલે છે. પૃથ્વી સૂર્યની ફરતે એક ચક્કર મારે ત્યારે 1 વર્ષ આપણે ગણીએ છીએ. બીજા ગ્રહને એટલું ચક્કર મારતા વર્ષ નથી થતું, અલગ ટાઈપનો સમય લાગે. એટલે તમે જસ્ટ કલ્પના કરો તમે બીજા ગ્રહ ઉપર છો અથવા તો પૃથ્વીની બહાર નીકળીને આવ્યા બહુ વસ્તુ છો, તો પૃથ્વીનો સમય તેની રીતે ચાલે જ છે. તમારો સ્ટોપ થઈ ગયો અથવા તમારો જુદો સમય ચાલુ છે. એ
એવી જુદી એક પેલા સાયન્સ ફિક્શનની વાર્તાઓ છે કે ભાઈ અવકાશયાનમાં ગયા, બહાર ગયા અને પછી પાછા આવ્યા તો અહીંયા કેટલા 70 વર્ષ વીતી ગયા હતા અને એને 7 દિવસ હા એટલે આ થિયરી જે છે એ આના ઉપર હતા. એટલે આપણો સમય ખાલી પૃથ્વીથી મર્યાદિત છે. તો ભગવાન એમ છે કે બધા સમયનો સમય હું છું. એટલે જે કાલ છે એ પ્રભુમાંથી પ્રગટ, કારણ કે આખું બ્રહ્માંડ, આખું જગત એ પ્રભુએ પ્રગટ કર્યું છે. તો જગતની એના એક પાર્ટ રૂપે સમય છે. બરાબર? એટલે સમયની આપણે વ્યાખ્યા નથી કરવા બેઠા. આપણે ખાલી એટલું જ સમજીએ છીએ કે જગતની જે પ્રાગટ્ય છે અથવા જગત પ્રગટ થાય છે ભગવાન, આખું જગત, અને જીવો પણ ભગવાનમાંથી પ્રગટ થાય છે. આવું મહાપ્રભુજી માને છે. આ મહાપ્રભુજી માને છે. હવે ભગવાનમાંથી જે પ્રગટ થાય છે એ ભગવાનથી અલગ નથી, ભગવાનમય જ છે. એટલે આપણે આમ વસ્તુ બનાવીએ તો એ વસ્તુ પહેલેથી આપણાથી અલગ છે, પણ અહીંયા એવું નથી. એના માટે આપણે સમજીએ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. નિમિત્ત અને ઉપાદાન. આ આપણને ખબર છે આનો કઈ મિનિંગ? ખબર હોય તો કયો, ના ખબર હોય તો સમજાવો. આમાં ના સમજે તો ચિંતા ના કરતા, આ બધું પાછળ ધીમે ધીમે પાછું આવશે. પણ મૂળ વસ્તુ સમજી લેવાની કે બધું ભગવાનમાંથી પ્રગટ થયું છે, એટલું યાદ રાખવાનું. હવે આ છે કારણ, સમજો. હવે આ તાત્વિક સેશન છે તો થોડું એ જ રીતના સમજાવું. અને આ છે કારણ. કારણને અંગ્રેજીમાં કહેવાશે કોઝ અને કાર્યને કહેવાશે ઇફેક્ટ. કારણ અને કાર્ય, કોઝ ઇફેક્ટ. હવે સાયન્સ પણ એવું માને છે કોઝ વગર ઇફેક્ટ ના હોય. કાંઈ પણ વસ્તુ છે તો એની પાછળનું કારણ. ધુવાડો થાય તો અગ્નિ હોય તો ધુવાડો થાય, અગ્નિ હોય તો ધુવાડો ન થાય. એટલે પેલા કારણ આવે અને પછી કાર્ય આવે. કોઝ અને ઇફેક્ટ. બહુ તીખું ખાય તો એસિડિટી થાય, એ કોઝ છે, અને ઓલી એની ઇફેક્ટ છે. પછી દવા ખાય તો મટી જાય, દવા જે કોઝ છે અને મટી જાય એની ઇફેક્ટ. આ છે કોઝ ઇફેક્ટ. આ થિયરી છે, આ સાયન્સમાં હોય બધી જગ્યાએ છે. પણ પ્રશ્ન એ છે કે બધા એ છે ને અહીંયા જો કાર્યને આપણે જગત સમજીએ ને, આ જગત છે એ કાર્ય છે, તો કોઝ શું છે, જગતનું કારણ શું છે, એ બાબતે બહુ બધા માને છે. તો કેમ કે બ્રહ્મ છે એ કોઝ છે, કોઈ એમ કે ના તત્વો છે એ કોઝ એ કારણ છે, કોઈ એમ કે ના ગુણો છે એ કારણ છે. તો મહાપ્રભુજી શું કહે છે એ સમજ. મહાપ્રભુજી એમ કે જગત જો કાર્ય હોય તેનું કારણ તો બ્રહ્મ જ છે. ઓકે? હવે અહીંયા હજી એક સાદું ઉદાહરણ છે. જેમ કે આ ઘડો છે એ કાર્ય છે, ઘડો છે એ કાર્ય છે, એ ઇફેક્ટ છે. તેનું કારણ શું? કેવી રીતે બને? માટી. પેલા માટી, પછી ખાલી માટી. આ માટી છે તો ઘડો કેમ બનશે? આપણે શું કરશું? આપણે બધા સાધનો જોઈએ, બરોબર? એટલે ચાકડો વગેરે, દંડો, બધું બરોબર. ચાકડો છે, દંડો છે, પાણી છે. હવે એકદમ આપણે બધી વસ્તુ રાખી દે એટલે બની જાય નહીં. બનાવે ત્યારે બને તો કુંભાર પણ એમાં આવશે. એનો કરતા પણ ગણી શકે અને કારણ અત્યારે ગણી પડે. સિમ્પ્લિફાઈડ રાખવા માટે એને પણ કારણમાં રાખવું. તો હવે માટી છે એમાંથી ઘડો બને છે, આ બધી વસ્તુ હોય પછી ઘડો બને છે. તો આ બે પ્રકારની વસ્તુ. દૂધમાંથી દહીં બને છે, તો જે દૂધ છે એ દહીંમાં પરિવર્તિત થઈ, જે માટી છે એ ઘડામાં પરિવર્તિત થઈ. એની જેમ જગતના કેસમાં બ્રહ્મ છે એ જ જગત બની જાય છે. એ અલગ વસ્તુમાંથી, પોતાનાથી અલગ વસ્તુમાંથી જગત નથી બનતું. એટલા માટે જગત બ્રહ્માત્મક છે. જેમ માટી, ઘડો માટીમય છે તો મૃદાત્મક છે. જેમ દહીં છે એ દૂધમાંથી બન્યું છે. દહીંનું ઉદાહરણ પછીના વિકૃત અવિકૃતમાં પાછું અલગ પડશે,
એમાં એટલી ડિટેલમાં નથી જતો. આટલું સમજાણું? જેમ માટીમાંથી ઘડો બને એમ બ્રહ્મમાંથી જગત બને. એટલે કઈ વસ્તુમાંથી બન્યું? તો કે બ્રહ્મ. પણ હવે અહીંયા જે ચાકડો ને દંડો છે ને પાણી છે એ બધું પણ આ જગતના કેસમાં બ્રહ્મ પોતે જ છે. એટલે જે માટીવાળું છે એને કહેવાય ઉપાદાન કારણ અને આ ચાકડો વગેરે છે એને કહેવાય નિમિત્ત કારણ. નિમિત્ત બરાબર? કારણના પ્રકાર છે. એના થકી થયું એમ. કે જે વસ્તુમાંથી પરિવર્તિત થઈ જશે, જે મૂળ રો મટીરીયલ છે એ છે ઉપાદાન કારણ. જે વસ્તુની સહાયતાની જરૂર હોય એ છે નિમિત્ત કારણ. જગતના કેસમાં ઉપાદાન કારણ પણ બ્રહ્મ છે, નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે, અને કર્તા જે કુંભાર છે એની જગ્યાએ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ પોતે જ બ્રહ્મમાંથી બ્રહ્મ વડે જગત પ્રગટાવે છે, અને જગત છે એ પણ બ્રહ્મમય છે, એનાથી અલગ નથી. જેમ દરિયાના મોજા એ દરિયાથી અલગ નથી, પણ એ મોજા પોતે દરિયો નથી. સમજો? જેમ દરિયામાંથી મોજા પ્રગટે છે એ દરિયાનો જ એક ભાગ છે, પણ દરિયો એટલે ખાલી મોજા નહીં. આની જેમ જગત બ્રહ્મમય છે, જીવ છે એ બ્રહ્મનો અંશ છે, પણ જીવ પોતે બ્રહ્મ નથી. એ જીવ બ્રહ્મનો અંશ છે અને બ્રહ્મની અંદર છે, બ્રહ્માત્મક છે. એવી રીતે જગત પણ બ્રહ્માત્મક છે. તો સમજાણ? એટલે હવે પાછું નરસિંહ મહેતાના શબ્દોમાં અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસ. એટલે આ જે જુજવે રૂપે એટલે આટલા બધા અલગ અલગ રૂપો છે એવી અનંત પીડાઓ કરે છે. મહાપ્રભુજીનો શ્લોક છે, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત પીડતી જોયતા. એટલે રૂપ અને નામ વિભેદેન એટલે વિવિધ નામ અને રૂપો ધારણ કરી અને જગત રૂપે જે ક્રીડા કરે છે એ પ્રભુને એ બ્રહ્મને હું નમન. ને કોણ છે? નમો ભગવતે કૃષ્ણ કૃષ્ણાય અદ્ભુત કર્મ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મ. એટલે બ્રહ્મ કોણ છે? આપણા મતમાં મહાપુરુષજીના મતમાં કૃષ્ણ કોણ છે? કૃષ્ણ સાકાર પણ આવે ત્યારે કૃષ્ણ આવશે. જ્યાં સાકારની વાત નથી થતી ત્યાં સુધી તમે બ્રહ્મ બ્રહ્મ કરો, પણ સાકાર થશે તો કૃષ્ણાય અદ્ભુત કર્મ. તો હવે એને આપણે પેલું સપોર્ટ ક્યાંથી આપવું? તમને મન થયું કે તમે કીધું અને અહમ જગતસ્ય પ્રભવઃ પ્રલયસ્ તથા નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. ગીતાજીનો શ્લોક છે. ભગવાન પોતે ગીતાજીમાં આવ્યો કે જગત મારામાંથી પ્રગટે છે, મારામાં જ સમજે છે. પછી કૃષ્ણ આયા અદ્ભુત કર્મ. તો જે જગત છે એ બ્રહ્મમાંથી પ્રગટે છે, એ પોતે બ્રહ્મમય છે અને બ્રહ્મની અંદર છે. એટલે બ્રહ્મને તમે દરિયો સમજો. એમાં જે કંઈ પ્રગટ થાય છે જેમ કે મોજા, જગત જગતની અંદર અનેક વસ્તુઓ છે, જે વિવિધ વસ્તુઓ તમને દેખાય છે, એ મોજા છે. હવે અહીંયા દ્વૈત અને અદ્વૈત આવા બે શબ્દો આવે એ સમજ. એટલે આગળ કે સીધો ઉપયોગ આ ગ્રંથમાં નહીં આવે દ્વૈત અદ્વૈતમાં, પણ ક્યાંક આવશે તો જે તમે સમજ્યું હોય ને તો સમજવામાં આગળ હેલો પડે. દ્વૈત એટલે અલગ હોવું, અદ્વૈત એટલે એક હોવું. હવે કોઈ એમ કે છે કે જગત છે એ બ્રહ્મથી અલગ છે, તો એનો જે મત છે એમાં દ્વૈત છે. કોઈ એમ કે ના ના જગત જેવું કંઈ છે જ નહીં, ખાલી બ્રહ્મ જ છે, એ અદ્વૈત છે પણ અલગ પ્રકાર. આપણે એમ કહીએ છીએ આ શુદ્ધાદ્વૈત છે ને શબ્દ સાકાર બ્રહ્મ શુદ્ધાદ્વૈત, શુદ્ધ અદ્વૈત. તો અદ્વૈત એટલે આપણે કઈ રીતે અદ્વૈત માનીએ છીએ કે બ્રહ્મ છે એમાંથી જગત પ્રગટ થયું છે અને જગત બ્રહ્મથી અલગ નથી, એક જ છે. એટલે અદ્વૈત. પણ જગત છે એ બ્રહ્મ છે કે ના? જગત બ્રહ્મમય છે. તો કોઈ એમ માને ના ના જગત છે એ પહેલેથી છે જ, તો કે કોણે બનાવ્યું? કે કોઈએ નહીં. તો એવું પણ ઘણા
મતો માને છે. તો એ એવું નથી માનતા કે બ્રહ્મમાંથી પ્રગટ થયું છે. એ એવું માને કે જગત એની રીતે છે, ભગવાન એની રીતે છે. પણ આપણે એવું નથી માનતા. આપણે એવું માનીએ છીએ કે કણ સૃષ્ટિનો જે છે એ પ્રભુમય છે. એટલા માટે તો આપણે જે સ્વરૂપની સેવા કરીએ એમાંથી પ્રભુ પ્રગટ છે, કારણ કે એ પ્રભુમય છે અને એ એની ઈચ્છા ઉપર આધાર રાખે એને ક્યાંથી પ્રગટ થવું ને ક્યાં અપ્રગટ રહેવું. આપણી ઈચ્છા પ્રમાણે નથી, એની ઈચ્છા પ્રમાણે પ્રગટ રહે છે જ્યાં પ્રગટ થવું ત્યાં, અને જ્યાં અપ્રગટ રહેવું ત્યાં અપ્રગટ રહે છે. એને નિયમો લાગુ નથી પડતા, નિયમો આપણે લાગુ પડે કારણ કે આપણામાં મર્યાદા છે, આપણે સીમિત છીએ, આપણા અંશ. એને પ્રગટ થવું હોય તો એ થાંભલામાંથી પણ પ્રગટ થાય અને લીલા કરીને એ પ્રૂવ કરે છે કે હું સર્વ જગ્યાએ બિરાજું છું. જગત છે બ્રહ્માંડ, એની લીલા છે. એ રૂલ નથી કે હું કહું ત્યારે પ્રગટ થાય, એવું ના. એ ભક્તના ભાવથી જળમાંથી પણ ચૈતન્ય સ્વરૂપ પ્રગટે છે, કારણ કે એ બધું છે તો બ્રહ્મની અંદર જ છે, બ્રહ્મની શક્તિની અંદર જ આવ્યું. હવે મહાપ્રભુજીનો મત સીધો સિમ્પલ એવો છે, જીવ બ્રહ્મનો અંશ છે. એક વસ્તુ, જીવ છે એ બ્રહ્માત્મક છે, એટલે બ્રહ્માત્મક એટલે બ્રહ્મમય છે, બ્રહ્મમાંથી પ્રગટ થયો છે. જે ઘડો છે એ માટીમય છે એની જગત છે એ પણ બ્રહ્મમાંથી પ્રગટ થયો છે. જગત છે એ પણ બ્રહ્માત્મક છે. હવે જગત વિશે અમુક મતો અલગ અલગ માન્યતાઓ રાખે છે. એનો મહાપ્રભુજી આની અંદર શ્લોકમાં કહે છે કે માયિકમ સગુણમ કાવ્યમ સ્વતંત્રમ ચેતનેકધા તદૈવે તત્પ્રકારેણ ભવતિ ત્રિશુદય. એટલે કોઈ એમ કહે છે કે માયિક, જગત માયિક છે. એમ કહે છે કે જગત જેવું એકચ્યુઅલી કંઈ નથી, જે છે એ બ્રહ્મ જ છે, પણ માયાને લીધે જગત જેવું કંઈક આપણને ખાસ થાય છે. માયા છે એ બ્રહ્મની શક્તિ છે અને માયાને લીધે જગતનો આભાસ થાય છે. જીવ અલગ છે, બ્રહ્મ કરતા એવો આભાસ થાય છે, બાકી બ્રહ્મ જ છે. અહમ બ્રહ્માસ્મિ. એના સિવાય બધું મિથ્યા છે. માયિકમ આ એક મત છે જેને આપણે માયાવાદ કહીએ છીએ. આપણે મહાપ્રભુજીને સ્વીકારીએ નથી. સગુણ કોઈ એમ કે જગત છે એ સચ્ચિત અને સત્વ રજસ અને તમસ ગુણમાંથી પ્રગટ થયું છે. સંખ્ય વાળા સંખ્ય મત જે છે એ લોકો એવું માને છે કે જગતનું જે મૂળ કારણ છે, જે આજે અલગ અલગ મતો છે ને એનો મુખ્ય અહીંથી ડિફરન્સ થાય છે. જગતમાં જે માને છે કઈ રીતે જગત પ્રગટ થયું કે ગુણમાંથી પ્રગટે છે, સત્વ રજસ તમસ ગુણમાંથી પ્રગટે છે. તો માયિકમ સગુણમ કાવ્યમ એમ કે અલગ અલગ તત્વો કારણ રૂપે થઈ અને ભગવાનની શક્તિથી કાવ્ય બને છે, પણ ભગવાન એનાથી અલગ છે. એ તત્વો ભગવાનથી અલગ છે. અમુક મત માને છે જેમાં ન્યાય મત વૈશેષિક એ આવશે. એવું માને છે કે આટલા તત્વો ભેગા થઈ અને આ જગત બને છે, અને એ તત્વો ભેગા થઈને બનાવે છે કોણ? એ ભગવાન બનાવે છે, પણ ભગવાન એનાથી અલગ છે. તો જગત બ્રહ્માત્મક નથી. તો એ ખાલી જેમ અહીંયા કુંભારનો રોલ છે માટીમાંથી ઘડો બનાવવાનો, એટલો રોલ જ જગતના ક્રિએશનમાં માને છે. કાવ્યમ માનિકમ સગુણમ કાર્યમ. કાર્ય છે ત્યાં ન્યાય અને વૈશેષિક વાળા એવું કરે છે. સ્વતંત્ર, હવે મીમાંસકો છે, સ્વતંત્ર એમ માને છે કે જગત પહેલેથી ચાલ્યો આવે છે, એની રીતે હાલે છે. કોણે બનાવ્યું કે કોઈ નહીં. આવો પણ એક મત છે. આધુનિક વિજ્ઞાન જે છે કોઈ પોતપોતાની થિયરી કરે છે. બિગ બેંગ થિયરીમાંથી પ્રગટ આમ છે, એમાં અલગ અલગ થિયરી છે. મહાપ્રભુજી સ્પષ્ટપણે એમ માને છે કે જગત બ્રહ્માત્મક છે, બ્રહ્મમાંથી પ્રગટ થયું છે, અને એની લીલા પ્રમાણે અહમ પ્રભવ પ્રલયસ્તથા એમાંથી પ્રગટ થાય છે, એમાં જ સમાય છે. અને એ બ્રહ્માત્મક જ છે, અલગ નથી. આ જગતની વાત છે. જીવ છે એ બ્રહ્મનો અંશ છે, એટલે જીવની અંદર સત ચિત્ત ગુણો છે, આનંદ એનો ભૂત છે. એ ભગવાન સાથે જોડાવાથી ધીમે ધીમે આવે. તો આ આપણો બ્રહ્મ છે. આ જે સમજવું એ આપણો બ્રહ્મ છે. અને એમાં જીવ મિથ્યા નથી, જગત પણ મિથ્યા નથી, જગત માયિક નથી,
બ્રહ્મમય જ છે. આ એક ડિફરન્સ પડશે બીજા મતો કરતા. બ્રહ્મમાં બધા માને છે, જગતમાં પણ ઘણા માને છે, પણ બધું બ્રહ્માત્મક છે એવું લગભગ અમુક જ મતો માને છે. એમાં આપણે છીએ, મહાપુરુષ છે. જગત અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ જુદા જુદા રૂપેણ. બરાબર? આટલું સમજાઈ ગયું? આમાં કઈ પ્રશ્ન હોય તો મને કહો. આમાં કઈ ના સમજાય તો પછી હવે જે આવશે ને શ્લોક એ આ બધું સમજવામાં કામ આવશે. હા, ચૈતન્ય અને ચેતન જે સદગુણ છે એ હોવા પણ સજેસ્ટ કરે છે. તો કોઈ પણ વસ્તુ છે, જેમ કે આ પંખો છે, આ ડસ્ટર છે, તો આમાં ચેતના નથી, આ જડ છે, તો સત છે, પણ ચેતનામાં નથી. પણ કોઈ જીવ છે, કોઈ જીવ જંતુ છે, માણસ છે, વનસ્પતિ છે, એની અંદર ચૈતન્ય છે, એની અંદર ચેતના છે, એટલે ગ્રો થાય છે, એની અંદર લાઈફ છે. એટલે માઇન્ડ અને મેટર આવું આવે ને, માઇન્ડ વર્સેસ મેટર. તો એ જે માઇન્ડ શબ્દથી જે વસ્તુ કહેવા માંગે છે ને, એ ચેતના ચૈતન્ય છે, એની અંદર ચેતના છે, એટલે મૂવ થાય છે, એ વિકાસ પામે છે. અવેરનેસ, કોન્શિયસનેસ. એટલે આ બધા થોડા વેગ ટર્મ્સ છે અને એનો મિનિંગ કેમ કેમ થોડો અલગ છે. પણ જ્યારે ભૌતિકની વિરુદ્ધની જે વાત છે, કોઈ પણ ભૌતિક વસ્તુ છે તો એ જે પ્યોર ભૌતિક વસ્તુ છે તો એમાં ચેતના નથી. વનસ્પતિને આપણે કોઈ ઝાડ છે એને આપણે પ્યોર ભૌતિક રીતના નહીં કહી શકીએ, કારણ કે એમાં ચેતના છે, એ ગ્રોથ થાય છે, એની રીતે ગ્રોથ થાય છે, એમાં સંવેદના છે. માણસ છે, કોઈ પણ પ્રાણી છે, પક્ષી છે, એમાં એક ચૈતન્ય છે, એને સંવેદના છે, એને પેઇન થાય છે, એ રિસ્પોન્ડ કરે છે. આ ચેતના છે, એટલે ચિત્ત ઉપર થયું ચેતના. તો જીવની અંદર પણ ચેતના છે. એટલે તો આપણે જીવ છે, આપણે જીવ ના હોય તો એને આપણે સમજીએ કે એનો પાર્થિવ દેહ છે, એ શબ્દ વાપરે ને એટલે શું, એમાં ચેતના નથી, એ ખાલી ભૌતિક છે. ચેતના આવે ત્યારે માણસ જીવતો જાગતો છે, એ ચૈતન્ય. અને આનંદ એટલે અનંતતા. આપણી અંદર જે ચૈતન્ય છે એ સીમિત છે. આપણી અંદર શક્તિ ખરી પણ સીમિત છે. આપણી અંદર કોન્શિયસનેસ ખરો પણ સીમિત છે, અપરિમિત નથી. બ્રહ્મની અંદર એ અસીમિત છે, કારણ કે આપણે અંશ છીએ. દરિયાનું પાણી આપણે માપી ના શકીએ, એમાંથી કોઈ ડોલ ભર્યું તો એનું તો કેપેસિટી હોય ને, 15 લીટરની છે, 10 લીટરની છે, તો એ સીમિત છે. દરિયામાં કેટલા લીટર પાણી છે એવું કોઈ માપે નહીં, એ અનંત છે, અપરિમિત છે. એની બરાબર? હા, બધા જ. માણસ જ એવું નહીં, પુષ્ટિ જીવન છે એવું નહીં, બધા એટલે ટોટલી બધા એ બ્રહ્મના અંશ, બ્રહ્મમાંથી પ્રગટ છે. પછી કયા જીવો કેવા છે કે દૈવી આસુરી એ સૃષ્ટિની ગુજારી, એ બલવાખ્યાનનો જે આ છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં પણ આવશે. ગીતાજીમાં પણ છે દેવાસુર સંબંધ વિભાગ. અમુક જેવો દૈવી છે, અમુક આસુરી છે, એ પછી આગળની કેટેગરીમાં છે. સમજ સમજો? જગત મિથ્યા છે એવું માયિક એટલે માયાવાદ વાળા માને છે. એ માને છે બ્રહ્મ એક જ સત્ય છે, એના સિવાયનું જે કંઈ તમને દેખાય છે એ એક આભાસ. હકીકતમાં જગત જેવું કંઈ છે. અને જ્યારે પરમ જ્ઞાન થઈ જશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બધું મિથ્યા છે. આવું માયાવાદનું મત છે. એટલે જગત મિથ્યા છે, એટલે આ બધું મોહ માયા છે. મતલબ શું કે મિથ્યા છે, હકીકતમાં એમાં પડવા જેવું નથી, અથવા તો એ વસ્તુ છે જ નહીં કે ચિંતા તો કામ કર્યું એમ, એ મિથ્યા છે. જેમ અંધારામાં દોરડું લટકાતું અને સાપની ભ્રાંતિ થાય તો સાપ મિથ્યા છે, દોરડું સત્ય છે. એની જેમ આ લોકો એમ કે છે કે જગત મિથ્યા છે. તમને ખાલી માયાને લીધે ભ્રાંતિ થાય છે કે જગત છે, અથવા તો માયાને લીધે એવું લાગે છે કે તમે જીવ છો, આ જીવ છો, ઓલા જીવ છો. હકીકતમાં તો બ્રહ્મ જ છે, અને જે તમને દેખાય છે એ બધું આભાસ છે, અને આભાસનું કારણ માયા છે. આવું માયાવાદ માને છે. મહાપ્રભુ એવું માને છે કે માયા ભગવાનની શક્તિ ખરી, આભાસ પણ ક્રિએટ કરી છે, પણ જગત મિથ્યા નથી. જગત સત્ય છે, બ્રહ્મમય છે, પરમાત્મક છે,
બ્રહ્મમાંથી પ્રગટે છે. અને એટલે સદગુણ છે જગત, એ મિથ્યા નથી. જીવ પણ મિથ્યા નથી. સમજો? ના, માયા તો મોહ નહીં. માયા ભગવાનની શક્તિ છે. કેવી શક્તિ છે? એની અંદર વિવિધ શક્તિ છે. એ બે કામ કરે અથવા કરી શકે છે. એક, સાચું જ્ઞાન ન થવું એટલે આવૃત્ત કરી દેવું, અને વિપરીત જ્ઞાન પ્રોડ્યુસ કરવું એટલે જેવું છે એવું ન દેખાવા દેવું. એ ભગવાનની શક્તિ છે. એ શક્તિથી આ જે તે વ્યક્તિને જે પરસેપ્શન થાય ને, આપણે જે વસ્તુ જેવી છે એવી આપણને લાગે. બધા ઓપ્ટિકલ ઇલ્યુઝન ના પોસ્ટ હોય, ખબર હોય કે આ ભાઈ તમે કયો છો, આ અહીંથી આનું આ ઊંચું છે કે નીચું છે, અથવા આ આગળ છે કે પાછળ છે, કે આ ઘોડો મૂવ થાય છે આગળ જાય છે કે પાછળ જાય. ઓપ્ટિકલ ઇલ્યુઝન હોય ને એ પરસેપ્શન કહેવાય. પરસેપ્શન આપણને આપણી જ્ઞાનેન્દ્રિયથી થતું હોય. તો જે સત્ય અથવા તો જે જ્ઞાન છે એની આપણને જે પ્રાપ્તિ થાય છે એની વચ્ચે માયા આવે છે તો આપણને એ પ્રાપ્તિ નથી થતી, અથવા તો ઉલટા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ માયાને લીધે. માયા એટલે મોહ નહીં, માયાને લીધે મોહ થઈ છે. માયા, અને પાછું માયા ભગવાનની શક્તિ છે. મહાપ્રભુજીને નકારતા નથી, પણ એ માયાને લીધે જગત ભ્રાંતિ છે ને એવું નથી. જગત તો બ્રહ્મની છે. બીજું કંઈ કોઈને પ્રશ્ન નહીં? સારું, ગણિત કરી. આવિર્ભાવ તિરોભાવ સત્ય આવિર્ભાવ અને તિરોભાવ એ ટેકનિકલ ટર્મ્સ છે. આપણે એવું સમજીએ, કોઈ પણ વસ્તુ પ્રગટ થવી એટલે પ્રોડ્યુસ કરવી, અને એનો નાશ થવો. નાશ થવો એટલે પછી નાશ પામી જવું, પછીનું અસ્તિત્વ ન રહ્યું, તો ત્યાં શબ્દ આપણે નાશ થઈ જવું આવો વાપરીએ. પણ મહાપ્રભુજી એમ કહે છે કે આવિર્ભાવ થવું એટલે છે તો ખરી છે, પણ પ્રગટ થાય છે એટલે મેનિફેસ્ટ થાય છે. અને પછી તિરોભાવ થવું એટલે તિરોભૂત થઈ જવું અને અપ્રગટ થવું એટલે મેનિફેસ્ટ થયું ને એનું ઉલટું અનમેનિફેસ્ટ થવું. પણ એનો મતલબ જ્યારે તિરોભાવ થાય એનો મતલબ એમ નથી કે એ વસ્તુ નાશ પામી છે અથવા તો છે જ નહીં. જેમ કે આપણે કોઈ પણ ફ્યુઅલ હોય તો એની અંદર જે એનર્જી છે એ તિરોભૂત છે. કોઈ પણ પછી પેટ્રોલ હોય કે કંઈ પણ છાણા હળગાવી કે ગમે તો એની અંદર જે ગુણ છે એનર્જી પ્રોડ્યુસ કરવાનો એ તિરોભૂત છે. પછી જ્યારે એને આપણે પેટાવીએ પછી સળગે છે ત્યારે અગ્નિ એમાં પ્રગટ છે. એટલે પેલા નથી એવું નહીં છે તો કરી. આપણે અત્યારે મેં આવું ઉદાહરણ આપ્યું, પેલામાં લાકડાનું ઉદાહરણ આપ્યું કે લાકડાની અંદર અગ્નિ તો છે, એ શું છે? એ તિરોભૂત છે. પણ પથ્થર નહીં સળગે કારણ કે એની અંદર છે જ, પણ લાકડામાં અથવા ફ્યુઅલમાં તિરોભૂત છે એટલે એ આવિર્ભૂત થાય છે. એટલે મહાપ્રભુજી એમ કહે છે કે જગતની અંદર ચિત્ત અને આનંદ તિરોભૂત છે. ખાલી સત છે ને, સત એટલે જડતા હોવા પણ એ પ્રગટ છે, પણ એમાંથી ચિત્ત પ્રગટી શકે છે. જેમ થાંભલામાંથી નરસિંહ ભગવાન પ્રગટ તો એ આવિર્ભૂત થાય છે. ત્યાં નથી એમ ના કહી શકાય. બ્રહ્મ બધે છે, પણ બ્રહ્મ પોતાના બધા ગુણોને, પોતાની બધી શક્તિઓને બધે એક સાથે એક સરખી રીતે પ્રગટ નથી કરતો, અપ્રગટ રાખે છે એટલે તિરોભૂત રાખે છે. એટલે એ આવિર્ભૂત અને તિરોભૂત એ ટેકનિકલી ઉત્પન્ન થવું અને નાશ પામવું એના કરતા અલગ છે. નાશ પામવું એટલે નાશ પામ્યા પછી એનું અસ્તિત્વ નથી હોતું. જ્યારે તિરોભૂત થાય છે એ અપ્રગટ થઈ જાય છે, એક્સપ્રેસ નથી રહેતું, પેલું એક્સપ્રેસ ફોર્મમાં છે એના જેવું. સમજ? આહ્વાન ને વિસર્જન એ નહીં કહી શકાય? એક્ઝેક્ટલી નહીં. વિસર્જન આહવાન છે ને એ ખાલી એના પૂરતું છે. એટલે જ્યારે આહવાન કરો ત્યારે એ આવિર્ભૂત થાય છે, વિસર્જન કરો ત્યારે તિરોભૂત થાય છે એના જેવું. પણ એનો કન્ટેક્સ્ટ અલગ છે. એ ટૂંકમાં બોલાવવાની પ્રક્રિયા છે. આપણે અત્યારે તાત્વિક રીતના ચર્ચા કરી છે, પણ એને સમજવું હોય તો આહવાન કરીએ ત્યારે આવિર્ભૂત થાય છે, વિસર્જનની પ્રક્રિયામાં એ તિરોભૂત થાય છે. એટલે પછી વિસર્જન થઈ ગયા પછી જે મૂર્તિ છે એનું આપણે અપમાન નથી કરતા, કારણ કે એ અપ્રગટ છે એટલે સાવ નથી એવું નથી માનતા એની. બરાબર સમજો?
એટલે E ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર. એટલે શું? મેટર અને એનર્જી, માસ અને એનર્જી એકબીજામાં કન્વર્ટિબલ છે. એટલે આપણે હજી એટલું જ શોધી શકીએ. ભગવાને પહેલેથી ઓલરેડી એમાં છે જ, પણ એનો કંટ્રોલ ટોટલી આપણા જીવના હાથમાં નથી. એટલે જે મટીરિયલ વસ્તુ છે, જે જળ છે, એની અંદર ચેતના તો છે પણ અપ્રગટ છે, એટલે તિરોભૂત છે. એ ચેતના પ્રગટ થાય છે ત્યારે એમાંથી એનર્જી બહાર આવે છે. સમજ્યા? એટલે જે બ્રહ્મ છે એની અંદર ચેતના પણ છે અને મેટર પણ છે. એટલે મેટર અને ચેતના એમાંથી જ પ્રગટ થાય છે. અને ટાઈમ પણ અને સ્પેસ પણ બધું એમાંથી જ પ્રગટ થાય. અને ટાઈમને પણ એ કંટ્રોલ કરે છે. સમજ્યા? માયાવાદ માયાનું સમજ્યું કે શંકરાચાર્યનું છે. એને માયાવાદ અથવા કેવલાદ્વૈતવાદ માને છે. કેવલ અદ્વૈતવાદ, કેવલ એટલે માત્ર, અદ્વૈત એટલે એવું અદ્વૈત કે એમાં બીજું કંઈ છે નહીં, બ્રહ્મ જ છે. એની સાથે બીજું કંઈ જીવ અને જગત અલગ છે, કે જગત અને બ્રહ્મ અલગ છે, તો એ બધા દ્વૈત થાય. એમ માને છે કે બીજું બધું માયિક છે, ખાલી બ્રહ્મ જ સત્ય છે, એટલે અદ્વૈત. આપણે એવું માનીએ છીએ કે જીવ જગત બધું સત્ય છે, ભગવાનથી અલગ છે પણ ભગવાનની અંદર જ છે. એટલે જેમ દરિયાના મોજા છે એ દરિયાથી અલગ છે, પણ દરિયામાં એક પણ છે અને અલગ પણ છે. આપણે જે રીતે માનીએ છીએ જીવ અને જગત અથવા તો જગત અને બ્રહ્મનો સંબંધ જે છે એ આપણા માટે આ દરિયાના મોજાવાળો છે. કે એક વિશાળ દરિયાની અંદર મોજા પ્રગટે છે ને એમાં સમાય જાય છે. એની જેમ બ્રહ્મમાંથી જગત પ્રગટે છે, જીવ પ્રગટે છે ને એમાં જ સમાય જાય છે. પણ એ જ્યારે પ્રગટે છે ત્યારે એનાથી અલગ પણ લાગે છે, પણ તત્વતઃ અલગ નથી. ક્ષેત્રમાં જે મોજા છે એ દરિયા, મોજા છે એ દરિયો નથી, દરિયાથી અલગ પણ નથી. એની જેમ આપણે માનીએ છીએ. એટલે આપણો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે અથવા તો સાકાર બ્રહ્મવાદ છે. અને અમુક મતો એવા છે કે નહીં, જીવ અલગ જ છે, જગત અલગ જ છે અને બ્રહ્મ અલગ છે. બ્રહ્મ ક્યારેય જીવ ના હોય શકે. તો એ બધા દ્વૈત વાત થાય, એને પહેલેથી સેપરેટ જ માને છે. આપણે એવું માનીએ છીએ કે એમાંથી જ બધું પ્રગટ થયું, એનાથી અલગ ના હોય શકે. તો એ અદ્વૈત વાત. અને એ જે એનું આપણે શું કહેવાય, એનું પ્રમાણ છે એ આપણા શાસ્ત્રોમાં છે, વેદમાં છે, ઉપનિષદમાં, ગીતાજીમાં, બ્રહ્મસૂત્રોમાં, એમાંથી આપણે મહાપ્રભુજી એમાં આ બધા આવશે. અહમ પ્રભાવ પ્રલેશ તથા અનન્ય કિંચિત અસ્તિ જાને મમે વાંશો જીવ લોકે જીવ ભૂતા. એ મારો જ અંશ છે, મારાથી અલગ નથી. અને પેલું ઉર્ધ્વ મૂળ અધમ શાખ અશ્વત્થમ પ્રાકૃત વેદશ્ચ સર્વે અહમ એવ વેદ. વેદમાંથી જે કંઈ જાણવા જેવું છે એ હું જ છું. એટલે બધું ભગવાનને અનુલક્ષીને જ કીધું છે. એમાંથી જે સમજવાનું છે એ બ્રહ્મ જ છે. સારું. ચંદ્ર છટા સર્વ જગમાં દેવ ભરોસો હૃદયના ચરણ કે સાધન ઓરણિયા કલીને અસોહરની सूर कहाँ कहे प्रीदादरो बिना मोन को चेरो भरोसो हृदय चरण के हृदय चरण